ડોળાસા નજીકના સોનપરા ગામે ડીઓ પોઈન્ટમાંથી ભડકો થતાં વાડીમાં આગ લાગી, 6 મૂંગા પશુઓ ગંભીર રીતે દાઝ્યા, 1 લાખની નિરણ બળીને ખાખ, ખેડૂતને ભારે નુકસાન. ડોળાસા તા 2.3 ડોળાસા નજીકના સોનપરા ગામે બપોરના 2 વાગ્યે વાડી વિસ્તારમાં આગ ભભૂકી ઉઠતા ખેડૂતના 6 ઢોર ગંભીર રીતે દાઝી ગયા હતા. અને ખેડૂતનું આખા વર્ષની નિરણ બળી ગઈ હતી. ભારે નુકસાનથી આ ખેડૂત આભ ફાટ્યું છે. ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામે ચંદ્રભાગા નદીના કિનારે રાહુલભાઈ ગાંડાભાઈ ડોડિયા વાડી ધરાવે છે. અહીં જ તેમના દૂજણા ઢોર બંધાય છે, જેમાં 5 ભેંસો, 1 ગાય અને 1 વાછરુંનો સમાવેશ થાય છે. હાલ ખેડૂતોની ખરી આજીવિકા પશુપાલન છે. અને આર્થિક ઉન્નતિ માટે ખેડૂત અને તેમનો પરિવાર સતત ભેંસો અને ગાયોનું જતન કરે ત્યારે દૂધ ઉત્પાદન થાય છે. આવા 5 દૂજણા ઢોર થકી રાહુલભાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે તા 23/3ના રોજ બપોરે આશરે 2:30 વાગ્યે તેમની વાડીની બાજુમાં આવેલ ખેતીવાડીનું ટ્રાન્સફોર્મર સાથે આખા ગ્રુપના ડિયા અહીં નિયમ વિરુદ્ધ લગાવાયા છે. આ ડીઓ પોઈન્ટમાં ભડકો થવાથી બાજુમાં આવેલ નિરણમાં આગ લાગી હતી અને આ આજે જોતજોતામાં રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું. નિરણ તો પૂરી ખાખ થઈ ગઈ છે, પણ વાડીની બહુમાં જ ડીઓ પોઈન્ટ આપેલો છે, જેમાં અનેકવાર ભડકા થતા હોયા ખેડૂતે ઉના વીજ કચેરીને લેખિત જાણ કરી આ ડીઓ પોઈન્ટ અન્યત્ર જ્યાં કોઈને નડે નહીં તેવી જગ્યાએ ફેરવવા માંગ કરી હતી. પણ વીજ કચેરીએ આ ખેડૂતની અરજી ધ્યાને લીધી નહીં. પરિણામે આ ખેડૂતને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. રાહુલભાઈ જણાવે છે, તેમનાથી પશુઓની વેદના જોઈ શકાતી નથી. વીજ વિભાગ આ ખેડૂતને તત્કાળ સહાય ચૂકવે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટ અનિલ કાનાબાર.